વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોમાંથી સ્વાધ્યાય 4.3 ના દાખલો નંબર પહેલો શીખીશું, જેમાં 4 આલેખો આપણને આપેલા છે. સ્વાધ્યાય 4.3 એમાં દાખલો પહેલો છે, નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કુલ 4 આલેખ આપણને આપ્યા છે અને એ આલેખનો આ રેખાને આલેખ તરીકે આપણે દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે સૌપ્રથમ આલેખની અંદર આપણે આડું ધરી એક્સ અક્ષ, ઊભી ધરી વાય અક્ષ દર્શાવી દઈશું અને તેમાં આપણે બધા બિંદુઓ જે છે આપણે દર્શાવી દઈશું. સૌથી પહેલો આલેખ છે x વત્તા y બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરીશું, કોઈ પણ એક ચલને આપણે એકલો કરીશું અને બીજા ચલને જે છે એની આપણે સાઈડ ચેન્જ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે x ને રાખીએ છીએ અને y ની આપણે સાઈડ ચેન્જ કરીએ છીએ. એટલે y જે છે પ્લસ છે તો પ્લસનું માઇનસ થઈ જશે, એટલે આપણને મળશે x બરાબર 4 માઇનસ y. હવે આપણે આ સમીકરણની અંદર આપણે y ની અલગ અલગ કિંમતો મૂકીશું તો આપણને x ની અલગ અલગ કિંમતો મળશે અને એ કિંમતો આપણે બિંદુ તરીકે દર્શાવીશું. એના માટે આપણે અહીંયા એક કોષ્ટક દોરીશું x અને y. તો સૌપ્રથમ હું y ની કિંમત મૂકું છું અને સાદુરૂપ આપીને આપણે x ની કિંમત મેળવીશું. તો સૌથી પહેલા હું y બરાબર 0 લઉં છું. આ સમીકરણની અંદર જ્યાં y છે ત્યાં 0 મૂકી દઉં, એટલે અહીંયા હું 0 મૂકી દઉં એટલે મને મળશે x બરાબર 4 માઇનસ 0 અને 4 માંથી 0 જાય એટલે આપણને મળશે 4. એનો મતલબ એવો થયો કે મેં y ની કિંમત 0 મૂકી તો મને x ની કિંમત અહીંયા 4 મળે છે. એટલે પહેલું બિંદુ આપણને મળી ગયું 4 0. હવે હું y ની કિંમત જે છે એ 1 લઉં છું, જ્યાં y છે ત્યાં હું 1 મૂકું છું એટલે મને મળશે x બરાબર 4 માઇનસ 1. આ સમીકરણની અંદર મેં y ની જગ્યાએ મેં 1 મૂક્યા છે. હવે 4 માંથી 1 જાય તો મળશે આપણને 3. એટલે y ની કિંમત 1 મૂકી મેં તો મને x ની કિંમત જે છે મને 3 મળે છે. હવે હું y ની કિંમત જે છે એ -2 લઉં છું. આમ તો આપણે x ની કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ, કોઈ પણ ઋણ ધન કિંમત આપણે લઈ શકીએ છીએ. આલેખ દોરવા માટે આપણે કમસે કમ ઓછામાં ઓછા 3 બિંદુ જે છે એ આપણે લેવા પડશે. આમ તો 2 બિંદુ લઈએ તો પણ ચાલે, પરંતુ આપણે 3 બિંદુ આપણે લઈશું. હવે હું અહીંયા y ની કિંમત -2 મૂકું છું એટલે મને મળશે 4 માઇનસ -2. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો 4 વત્તા 2 એટલે કે 6. મેં y ની કિંમત -2 મૂકી તો મને x ની કિંમત જે છે 6 મળે છે. હવે આ રીતે આપણને 3 બિંદુ મળી ગયા. આ 3 બિંદુઓ જે છે એ આપણે આલેખ ઉપર દર્શાવવાના છે. ચલો, પહેલું બિંદુ છે 4 0, એટલે x ઉપર 4 હોવા જોઈએ અને y ઉપર 0 હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા y યામ 0 છે, એટલે y યામ 0 છે એટલા માટે આ બિંદુ જે છે x અક્ષ ઉપર હોય. એટલે બિંદુ જે છે અહીંયા આપણે મૂકી શકીએ. આ જે છે 4 0 છે, જેમાં x ઉપર 4 છે અને y ઉપર 0 છે. તો આ બિંદુને દર્શાવી દઈએ આપણે 4 0. બીજું બિંદુ છે 3 1, x ઉપર 3 આપણે લેવાના છે અહીંયા અને y ઉપર આપણે 1 લેવાનો છે. તો બંને જે છે અહીંયા ભેગા થાય છે. તો આ જે બિંદુ જે છે એને 3 1 તરીકે દર્શાવવામાં આવે છે. ત્રીજું બિંદુ છે 6 માઇનસ 2, એટલે x ઉપર આપણે 6 લેવાના છે અને y ઉપર નીચે હોય y માઇનસ એટલા માટે -2 અહીંયા આપણે લેવાનું છે. તો આ બંનેને આપણે લંબાઈશું તો બંને જે છે અહીંયા ભેગા થાય છે. તો આ જે બિંદુ જે છે એને 6 - 2 તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે 3 બિંદુઓ દર્શાવ્યા પછી આપણે 3 બિંદુઓને જોઈન્ટ કરીશું એક ફૂટપટ્ટી વડે. તો આ રીતે આપણને એક લાંબી રેખા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રેખા જે છે એ x વત્તા y બરાબર 4 નો આલેખ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ બીજો દોરીશું, જેમાં સમીકરણ આપણને આપ્યું છે x માઇનસ y બરાબર 2. અહીંયા આપણે x ને કરતા કરી દઈશું, માઇનસ y આ બાજુ આવશે, નિશાની બદલાશે, પ્લસ થશે એટલે આપણને મળશે x બરાબર 2 વત્તા y. આ સમીકરણની અંદર આપણે y ની અલગ અલગ કિંમતો મૂકીશું તો આપણને x ની અલગ અલગ કિંમતો મળશે અને આ જે કિંમતો જે મળશે એ આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવીશું. સૌપ્રથમ હું y ની કિંમત 0 મૂકું છું, જ્યાં y હોય ત્યાં 0 મૂકી દઈએ તો આપણને મળશે x બરાબર 2 વત્તા 0, 2 વત્તા 0 એટલે કે 2. અહીંયા y ની કિંમત 0 મૂકી મેં તો મને x ની કિંમત 2 મળે છે. હવે હું y ની કિંમત 1 લઉં છું,
જ્યાં વાય હોય ત્યાં આપણે 1 મૂકી દઈએ એટલે આપણને મળશે x બરાબર 2 + 1 એટલે કે 3. એટલે મેં વાયની કિંમત 1 મૂકી તો મને x ની કિંમત 3 મળે છે. હવે આપણે વાયની કિંમત -2 લઈ લઈએ, જ્યાં વાય છે ત્યાં આપણે -2 મૂકી દઈએ એટલે આપણને મળશે x બરાબર 2 + -2 પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 2 - 2 એટલે કે 0. મેં x ની કિંમત -2 મૂકી તો મને વાયની કિંમત મેં -2 મૂકી તો મને x ની કિંમત 0 મળે છે. આ રીતે આપણને 3 બિંદુ મળી ગયા. આ 3 બિંદુઓને આપણે આલેખમાં દર્શાવવાના છે. સૌથી પહેલું બિંદુ છે 2 0, જેમાં y યામ 0 છે. y યામ 0 છે એટલા માટે આ જે બિંદુ જે છે એ x અક્ષ ઉપર હોય. તો 2 0 જે છે એ આપણે અહીંયા દર્શાવીશું. આ જે છે x ઉપર 2 છે અને y ઉપર 0 છે. y યામ 0 છે એટલા માટે આ બિંદુ જે છે એ x અક્ષ ઉપર હોય. તો આ જે બિંદુ જે છે એ 2 0 છે. આગળ છે 3 1 એટલે x ઉપર 3 અહીંયા હોય અને y ઉપર 1 અહીંયા હોય. બંને યામ અક્ષો અહીંયા ભેગા થાય છે. આ બિંદુને આપણે અહીંયા દર્શાવી શકીએ. આ જે બિંદુ જે છે એને કહીશું આપણે 3 1. આગળ છે 0 2, x અક્ષ 0 છે એટલે આ બિંદુ જે છે એ y અક્ષ ઉપર હોય. y ઉપર -2 છે તો નીચે જે છે અહીંયા -2 હોય. તો આ બિંદુ જે છે એ 0 -2 છે. હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને 3 બિંદુઓને જોડતી એક રેખા આપણે દોરીશું. તો આ રીતે આપણને રેખા મળશે. આ જે રેખા મળે છે એ x - y બરાબર 2 નો આલેખ દર્શાવે છે. હવે આપણે આલેખ ત્રીજો દોરીશું આપણે, જેમાં આપણને આપ્યું છે y બરાબર 3x. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમીકરણની અંદર x ની અલગ અલગ કિંમતો મૂકીશું તો આપણને y ની અલગ અલગ કિંમતો મળશે અને એ બધી કિંમતને આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવીશું. સૌપ્રથમ હું x ની કિંમત 0 મૂકું છું તો મને y ની કિંમત મળશે y બરાબર 3 × 0. જ્યાં x છે ત્યાં 0 મૂકી દો. 3 × 0 એટલે 0 મળશે મને. મેં x ની કિંમત 0 મૂકી તો મને y ની કિંમત મને 0 મળે છે. હવે આપણે x ની કિંમત 1 લઈએ છીએ. જ્યાં x હોય ત્યાં 1 મૂકી દઈએ એટલે y બરાબર 3 × 1 એટલે કે 3 × 3 થાય. એટલે x ની કિંમત 1 લીધી મેં તો y ની કિંમત મને 3 મળી. હવે હું x ની કિંમત -2 લઉં છું. જ્યાં x હોય ત્યાં -2 મૂકી દઈએ એટલે મને મળશે y બરાબર 3 × -2. 3 દૂની 6 થાય, માઇનસ છે એટલા માટે -6 મને મળશે. મેં x ની કિંમત -2 લીધી તો મને y ની કિંમત -6 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે x ની 0 1 અને -2 સિવાયની બીજી કિંમત પણ આપણે લઈ શકીએ છીએ. આ રીતે આપણને 3 બિંદુ મળ્યા. એ 3 બિંદુઓને આપણે આલેખમાં દર્શાવીશું. સૌથી પહેલા બિંદુ છે 0 0 એટલે x યામ પણ 0 અને y યામ પણ 0. તો આ જે બિંદુ જે છે એને આલેખનું ઉગમ બિંદુ કહેવાય. એ આડી ધરી x અક્ષ અને ઊભી ધરી y અક્ષનું છેદ બિંદુ કહેવાય. તો અહીંયા આપણને મળશે 0 0. બીજું બિંદુ છે 1 અને 3, x ઉપર 1 અહીંયા આવે, y ઉપર 3 અહીંયા આવે. તો બંને બિંદુ અહીંયા ભેગા થશે યામ અક્ષો. એટલે આ બિંદુ જે છે એને 1 3 તરીકે દર્શાવીશું આપણે. ત્રીજું બિંદુ છે -2 -6, x ઉપર -2 અને y ઉપર -6. તો અહીંયા ભેગું થાય છે બંને યામ અક્ષો. તો આ જે બિંદુ જે છે એને -2 -6 તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને બંને બિંદુઓને જોડતી એક રેખા દોરીશું આપણે આ 3 બિંદુઓમાંથી. તો આ રીતે આપણને એક રેખા મળશે. આ રેખા જે છે એ y બરાબર 3x નો આલેખ દર્શાવે છે. આગળ ચોથો આલેખ છે 3 બરાબર 2x + y. વિદ્યાર્થી મિત્રો, આ આલેખની અંદર આપણે y ને કરતા કરીશું તો 2x આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે આપણને મળશે 3 - 2x બરાબર y. આને આપણે આ રીતે લખી શકીએ y બરાબર 3 - 2x. તો આપણે આ સમીકરણની અંદર x ની અલગ અલગ કિંમતો મૂકીશું તો આપણને y ની અલગ અલગ કિંમતો મળશે અને એ બધી કિંમતોને આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવીશું. તો સૌથી પહેલા હું x ની કિંમત 0 મૂકું છું તો મને મળશે y બરાબર 3 - 2 ગુણાકારમાં 0. 2 × 0 0 થાય, 3 - 0 એટલે કે 3. મેં x ની કિંમત 0 મૂકી, y ની કિંમત મને 3 મળી. હવે હું x ની કિંમત 1 લઉં છું એટલે મને મળશે y બરાબર 3 - 2 1 કૌંસની અંદર આ બેનો ગુણાકાર થાય 2 1 2 અને 3 માંથી 2 જાય તો આપણને મળશે 1. એટલે મેં x ની કિંમત 1 મૂકી, y ની કિંમત પણ મને 1 મળે છે. આગળ x ની કિંમત હું -2 લઉં છું
તો મને મળશે વાય બરાબર 3 માઇનસ ગુણાકારમાં -2, આ બેનો ગુણાકાર થાય, માઇનસ માઇનસ પ્લસ થશે અને 2 દૂની 4, 3 વત્તા 4 એટલે કે 7. મેં એક્સની કિંમત -2 મૂકી તો વાયની કિંમત મને 7 મળે છે. આ રીતે આપણને 3 બિંદુ મળી ગયા. આ 3 બિંદુઓને આપણે આલેખમાં દર્શાવવાના છે. સૌથી પહેલા બિંદુ છે 0, 3. એક્સ આમ 0 છે એટલે આ બિંદુ જે છે એ વાય અક્ષ ઉપર હોય, તો અહીંયા તમે જુઓ. પછી બીજું બિંદુ છે 1 અને 1, તો એક્સ 1 છે, વાય પણ 1 છે, તો એક્સ ઉપર 1 અહીંયા હોય, વાય ઉપર 1 અહીંયા હોય, તો અહીંયા આપણે દર્શાવી દઈશું. તો આ બિંદુને શું કહીશું આપણે? 1 અને 1 કહીશું. હવે આપણે 0, 3 દર્શાવીએ. એક્સ ઉપર 0 અને વાય ઉપર 3 અહીંયા હોય, તો આ રીતે અહીંયા દર્શાવીશું આપણે 0, 3. ત્રીજું બિંદુ છે -2, 7, -2 અહીંયા હોય, 7 વાય ઉપર અહીંયા હોય, બંને અહીંયા ભેગા થાય છે. આ બિંદુને -2, 7 કહીશું. હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને 3 બિંદુને જોડતો એક રેખા દોરીશું આપણે આ રીતે. વિદ્યાર્થી મિત્રો, આ રેખા જે છે એ 3 બરાબર 2x વત્તા વાયનો આલેખ દર્શાવે છે. આ રીતે આપણને સ્વાધ્યાય 4.3ના દાખલો નંબર 1 જે છે એમાં 4 આલેખ આપણને આપ્યા છે. તો આ રીતે આપણે 4 આલેખને આપણે દોરી શકીએ. થેન્ક્સ ફોર વોચિંગ.